दुनिया की सबसे बड़ी डेमोक्रेसी તમે અમદાવાદ ઉપર જે રિસર્ચ કરો છો, અમદાવાદ મારો શોખ છે. અમદાવાદ મને ગમતું શહેર છે, મારી કર્મભૂમિ છે. એટલે મેં 93માંથી શરૂઆત કરી, એટલે લગભગ આજે 30 વર્ષ થઈ ગયા કહેવાય. અમદાવાદનું નામ હંમેશા ચર્ચામાં રહ્યું છે. गुजरात के अहमदाबाद બરોબર, કારણ કે અમદાવાદ ને અહેમદાબાદ ને કર્ણાવતી ને અલગ અલગ નામ હતા. તો અમદાવાદનું સૌથી પહેલું નામ જે ઇતિહાસમાં નોંધાયેલું હોય એ નામ કયું હતું? અમદાવાદના મૂળભૂત નામની જો વાત કરીએ ને, એક પોપ્યુલર નામ છે અહમદાબાદ. એટલે બાદ આવ્યું ને એ મુસ્લિમ શહેર કહેવાય. પૂર આવે એટલે હિન્દુ શહેર આવે. પૂર આવે એટલે કે જયપુર છે, ઉદયપુર છે. એ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમની ડાયરીઓ બહાર પડે છે, એમનો પોતાનો જે વ્યવહાર બહાર પડે છે, છાપામાં જાહેરાત બહાર પડે છે, એમાં અમદાવાદ સ્પેલિંગ AMDAVAD લખે છે. જે મોદી સાહેબના એક નામ છે ને, કહીએ વન કન્ટ્રી વન ઇલેક્શન, તો પણ મારું એક એવું માનવું છે, વન સિટી વન નહીં. એક શહેરના 3 નામ હોવા મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી લાગતા. તો અમદાવાદના લોકોને ખ્યાલ છે કે બધાએ અકબરે શરૂ કર્યું, તો વાસ્તવમાં મારી દ્રષ્ટિએ 1535માં હુમાયુ અમદાવાદમાં આવ્યો હતો, અને એ હુમાયુએ લગભગ 13 મહિના અહીંયા શાસન એનું ચાલ્યું હતું. હા, હાલમાં જેને આપણે ફતેહવાડી કહીએ છીએ, ત્યાં મોટી લડાઈ થઈ હતી, ઘણા બધા માથા કપાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ છે એમ એ અમદાવાદમાં જ રહેતા. તો એ કઈ જગ્યાએ એક્ઝેક્ટ એમનું ઘર ક્યાં હતું? લાલ દરવાજામાં. પછીનું જે ઘર છે એ સરદાર વલ્લભભાઈનું ઘર. ગાંધીજી પહેલા સરદાર આવ્યા. સરદાર અમદાવાદમાં આવે ને ત્યારે બેરિસ્ટર થઈને આવેલા, અને બેરિસ્ટર થઈને આવે એટલે એનો રૂબાબ જુદો હોય. ને જ્યારે ગાંધીજીની વાત આવી ત્યારે ગાંધીજીના એ ગેલો ગાંધો કહીને હસી કાઢતા વાત. ગાંધીજીના પર કોઈ માન ના આપે કે આ પોતડીવાળો માણસ શું દેશના આઝાદી અપાવવાનો છે. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. તમે અમદાવાદ ઉપર જે રિસર્ચ કરો છો, બરાબર, એ જનરલી કેટલા સમયથી કરો છો અને કેટલા ટાઈમથી આમાં એકદમ તમે ડીપમાં બધું સર્વે અને બધું હિસ્ટ્રી ને બધું શરૂ કર્યું છે? એટલે મેં 93માંથી શરૂઆત કરી, એટલે લગભગ આજે 30 વર્ષ થઈ ગયા કહેવાય કે અમદાવાદ ઉપર 30 વર્ષથી હું કામ કરું છું. તો પ્રોફેશન મતલબ એઝ અ ડેન્ટિસ્ટ છો, અને ડેન્ટિસ્ટની સાથે સાથે આ બધું પેરેલલ ચાલતું હતું? એટલે હું ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટ છું. ફૂલ ટાઈમ એટલે ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટનું મિનિંગ કે હું સવારે દવાખાનું ચલાવું છું, સાંજના દવાખાનું ચલાવું છું. વચ્ચેનો જે બપોરનો સમય છે એ મારી હોબી માટે ફાળવું છું. એટલે આ બપોરનો સમય પછી રાતનો સમય એ આ મારી આ લખવાની, અમદાવાદ મારો શોખ છે. અમદાવાદ મને ગમતું શહેર છે, મારી કર્મભૂમિ છે. અમદાવાદે મને ઘણું બધું આપ્યું છે. રાધા બ્રેડ એન્ડ બટર આપી છે, એની સાથે સાથે બીજું પણ આપ્યું છે. એટલે આઈ લવ અમદાવાદ. એટલે અમદાવાદને એટલે લગભગ 30 વર્ષ ડેડિકેટ કર્યા? ડેડિકેટ હાલ ચાલુ જ છે. હાલ તો માણેક સર, એવું પૂછું કે અમદાવાદની એવી કઈ વાત છે, એવી જૂનામાં જૂની કઈ વાત છે કે જે ઇતિહાસમાં કે ક્યાંક નોંધાયેલી હોય ને તમને યાદ હોય, સૌથી જૂની વાત? આપણે કોઈ પણ વસ્તુમાં જોઈએ ને તો ઇતિહાસને એના પાઠ્યપુસ્તક આવે, ત્યાં કંઈક આવે, પછી દંતકથાઓ આવે ને બધું આવે. પણ એમાં એક વસ્તુ, બીજી વસ્તુ તો લોકોને આપણે કહીએ ને ધર્મગ્રંથોની વાતો આવે. આપણા બધા વક્તાઓ બધા એમ કહેતા હોય પુરાણમાં આમ લખ્યું છે, પુરાણ આમ કહે છે. આવી કોઈ ધાર્મિક લાગણીવાળી વાત હોય, પુરાણવાળી વાત હોય, તો એ એક અમદાવાદ સાથે સંકળાયેલી છે. એટલે પુરાણમાં વાત અમદાવાદ સાથે સંકળાયેલી? હા, એટલે તમને વાત કરો કે આપણા દધીચી ઋષિ એ કંઈ આપણી કોઈએ જોયા હોય તો કોઈને ખબર નથી, પણ એવી ધાર્મિક વાત છે કે દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થયું, અને એમ લાગતું હતું કે હારી જવાશે, દેવો હારશે. તો ઇન્દ્રને એવી સલાહ આપવામાં આવી, ઇન્દ્ર ભગવાનને, કે તમે આ પૃથ્વી ઉપરના કોઈ સંત મહાપુરુષના જીવતા માણસના હાડકાં લઈ એમાંથી વજ્ર અસ્ત્ર બનાવવામાં આવે તો આ વત્રાસુર દાનવ હારશે.
આ જ્યારે ઇન્દ્ર ભગવાને આવું સમજાવવામાં આ વાત દધીચિ ઋષિ સુધી પહોંચી. એ સમયે એવું કહેવામાં આવે છે કે દધીચિ ઋષિનો સાબરમતી નદી કિનારે આશ્રમ હતો. દધીચિ ઋષિએ પોતે આ વાત સાંભળતા એમને જાતે જ સાબરમતીની નદીની અંદર જળ સમાધિ લીધી અને પોતાના અસ્થિ વજ્ર અસ્ત્ર બનાવવા માટે ભગવાનને આપ્યા. આ જે વજ્ર અસ્ત્ર બન્યા એ દધીચિ ઋષિના આશ્રમની નજીકમાં એક દુધનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં ભગવાનને સોંપવામાં આવ્યા. એ આજે પણ છે એ હા હા, એટલે બંને દધીચિ ઋષિનો આશ્રમ પણ આજે છે, બાજુમાં દુધનાથ મહાદેવનું મંદિર પણ છે. બંને બહુ જૂના, મંદિર પણ જૂનું છે, આશ્રમ પણ જૂનો છે. આ ઘટના અમદાવાદના પુસ્તકોમાં લખેલી છે, જે ધાર્મિક વાત છે, ઇતિહાસ સાથેની કોઈ વાત નથી. આ વાતના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાજુમાં જ એક બ્રિજ બન્યો, એ બ્રિજનું નામ દધીચિ બ્રિજ રાખવામાં આવ્યું છે. ઓકે, એટલે જે વાડાજવાળો જે બ્રિજ છે, વાડાજવાળો બ્રિજ છે, એ આ કથા ઉપરથી બ્રિજ. એટલે એક કહેવાનો ભાવ છે કે અમદાવાદીઓમાં જે તર્પણ કરવાની ગુણ આવ્યો છે એ દધીચિના ઋષિના સમયકાળથી આવ્યો છે કે લોકો માટે તર્પણ કરવું, અર્પણ કરવું, ભોગ આપવો. આ જે ભાવના અમદાવાદીઓમાં છે એ ભાવના ગુણ આજનો નથી, દધીચિ ઋષિ કાળનો છે. એટલે લોકોમાં એક આ માન્યતા કરી છે દધીચિ ઋષિનો જે તર્પણની ભાવના હતી એ અમદાવાદીઓમાં છે. બરાબર. તો આ વાત તો લગભગ આઈ થિંક ઋષિ દધીચિ વખતની છે, લગભગ 4-5 હજાર વર્ષ પહેલાની બહુ જૂની વાત હોઈ શકે. વર્ષોમાં ક્યારેક એવું એ તો મને પણ ખ્યાલ નથી આવતી, પણ બહુ જૂની વાત છે. બહુ જૂની વાત છે. તો હવે અમદાવાદના નામ વિશે થોડીક વાત કરવી છે, કારણ કે અમદાવાદનું નામ હંમેશા ચર્ચામાં રહ્યું છે, બરાબર? કારણ કે અમદાવાદ ને અહેમદાબાદ ને કર્ણાવતી ને અલગ અલગ નામ હતા. તો અમદાવાદનું સૌથી પહેલું નામ જે ઇતિહાસમાં નોંધાયેલું હોય એ નામ કયું હતું? અમદાવાદના મૂળભૂત નામની જો વાત કરીએ ને, એક પોપ્યુલર નામ છે આશાવલ. આશાવલ એટલે એમ કહેવાય છે કે 9મી 10મી સદીના ગાળામાં અમદાવાદ એટલે હાલમાં જે આસ્ટોડિયા વિસ્તાર છે એ વિસ્તારમાં એક ટેકરાવ જેવો ભાગ છે, જાનીપુરની બાજુનો ઊંચો ભાગ છે. જાનીપુર એ ઊંચા ભાગમાં છે. એ ભાગને વિસ્તારમાં આશાભીલ નામનો એક ઠાકોર રહેતો હતો, અને ઠાકોરે એની પોતાની આ વસાહત હતી. એટલે ઠાકોરનું એ જે શહેર હતું અથવા એનું જે નગર હતું અથવા જે વસાહત હતી એનું નામ આશાવલ. પણ એ આશાવલ, એ ભીલનું નામ પણ આશાભીલ હતો. તો એ એમ પણ કહેવાય છે, કોઈ આશાપુર કહે છે, કોઈ આશાપલ્લી પણ કહે છે, પણ પોપ્યુલર નામ આશાવલ છે. એટલે આ 3 નામમાંથી આશાપુર, આશાવલ અને આશાપલ્લી, આ 3 નામ મૂળભૂત નામ છે, એ જાણીતી વાત છે. પણ આ નામ પણ બીજું નામ જ્યારે બન્યું કર્ણાવતી છે, પણ એ કર્ણાવતી બન્યું તો બન્યું, પણ એમાં આશાવલ નામ તો ચાલુ જ રહ્યું હતું. ઓકે, લોકોની નોંધમાં આશાવલ તો કહેતા, પણ કર્ણાવતી પણ કહેતા. ઓકે, એટલે સૌથી પહેલા જે નામ હતું એ આશાવલ હતું, પછી જે નામ આવ્યું કર્ણાવતી. કર્ણાવતી નામ કઈ રીતે પડ્યું? કર્ણાવતી એટલે કર્ણદેવ સોલંકી, એટલે આપણો જે હિન્દુ રાજા કહેવાય એ કર્ણદેવ સોલંકી અમદાવાદમાં આવ્યા અને આ આશાવલ સાથેથી આ જીત્યું અથવા મેળવ્યું. તો જે નવું નામ પાડ્યું એનું નામ કર્ણાવતી. કર્ણદેવ સોલંકી ઉપરથી કર્ણાવતી નામ પડ્યું. કર્ણદેવ સોલંકી ઉપરથી કર્ણાવતી પડ્યું. ઇતિહાસમાં એવી કંઈ કહેવાય છે કે કર્ણાવતી ફૂલ ફ્લેજ કેપિટલ નહોતું, એટલે રાજધાની નથી, પણ દરિયાની નજીક હોવાથી એક હેડક્વાર્ટર જેવું બન્યું, એટલે કે થાણું જેવું બન્યું. એટલે આપણે જ્યાં અમદાવાદમાં હાલમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં લશ્કરી થાણું છે ને, એવું જ એક આ કર્ણાવતી એક લશ્કરી થાણું હતું. વાસ્તવમાં એ લોકોની ભૂમિ તો અણહિલપુર પાટણ જેવી હતી. અણહિલપુર પાટણ જ ત્યાં હતું, પણ આ એક થાણા જેવું કર્ણાવતી બન્યું. હા, નો ડાઉટ કર્ણાવતી એક સ્થાપ્યા પછી મુસ્લિમ ધર્મની વાત નથી કરતો, જૈન ધર્મની શરૂઆતમાં મોટો ફાળો કર્ણાવતીનો છે. જૈન ધર્મની શરૂઆત થઈ, મોટો ફાળો કર્ણાવતી. એ વખતે
જૈન દેરાસર પણ બનવા માંડ્યા હતા, ધર્મગુરુની ટ્રેનિંગ પણ શરૂ થવા માંડી હતી, સ્કૂલ પણ શરૂ થવા માંડી હતી, એટલે પાઠશાળા શરૂ થઈ ગઈ હતી. એટલે જૈન ધર્મનો વિકાસ આ કર્ણાવતી કાળમાં થયો હોય. કર્ણાવતી સોલંકીની જે વાત કરું ને તો એમને અમદાવાદમાં એટલે આ વિસ્તારમાં એને 4 વસ્તુઓ કરેલી. જ્યારે એને આ જગ્યા જીતી ને એટલે અમદાવાદ જીત્યું ને ત્યારે એને એના માનમાં એને વિજય મંદિર બનાવ્યું, જયંતી મંદિર કહેવાય. એના કોઈ અવશેષો મળતા નથી અત્યારે એ નથી. બીજું એક કોછરવા મંદિર બનાવ્યું. સોરી, કયું? કોછરવા મંદિર બનાવ્યું. એ કોછરવામાં આજે કોચરવ આશ્રમ એટલે કોચરવ ગામ છે ને, કોચરવ ગામમાં એક કૌશલ્ય મંદિર છે. અને એ ગામના બધા જ માણસો આજે પણ એમ માને છે કે જે કોછરવા મંદિર છે એ અમારું આ કૌશલ્ય મંદિર છે. ઓકે. એટલે કે અહીંયા કોછરવા મંદિર કર્ણદેવ સોલંકીએ સ્થાપિત. કેકા શાસ્ત્રી કરીને એવાનો પોતાનો એક પર્સનલ અભિપ્રાય પણ છે કે હાલમાં જે મ્યુઝિયમ છે, ટાગોર હોલ છે, એ જે જગ્યા છે ત્યાં ખોદકામ કરતા ઘણી મૂર્તિઓ મળી હતી અને ઘણી મૂર્તિઓ એ કર્ણાવતી કાળની હોવાની શક્યતા કેકા શાસ્ત્રી માને છે. અને આજે તમે ટાગોર હોલના જે પરિસરમાં તમે જુઓ તો કેટલા મ્યુઝિયમની બાજુ ઘણી મૂર્તિઓ પડી છે, તો એ આ ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ છે. કેકા શાસ્ત્રી તો ફર્મ માને છે કે આ કર્ણાવતી આ વિસ્તારમાં હતું. તો આજે તમે કીધું કર્ણદેવ સોલંકીનો જે સમયકાળ હતો એ લગભગ આજથી કેટલા વર્ષ પહેલાંનો હતો? એ જે ગણો તો 9મી 10મી સદી કહી શકાય. ઓકે. પણ જે કર્ણાવતી શરૂઆત થઈ એ 1064માં. 1064. આમ 10મી એટલે આશાવાલ પછીનો ગારો કહેવાય. એમાં પણ તમને મુખ્ય વાત કરું કે એને ત્રીજું જે મંદિર બનાવ્યું, મુખ્ય મંદિર, એ કર્ણ મુક્તેશ્વર મહાદેવ સારંગપુર દરવાજા બહાર છે. એ મંદિર જૂનું છે અને ત્યાં બહાર સિદ્ધરાજ રાજાનો રાજ્યાભિષેક ત્યાં થયો હતો. બહાર સિદ્ધરાજનો રાજ્ય એટલે એમનો પુત્રનો અહીંયા થયો હતો. ચોથું કામ કર્ણદેવ સોલંકી બનાવેલું ચોથું કામ એટલે કર્ણસાગર. તો કેકા શાસ્ત્રી એવું કર્ણસાગર એટલે શું? તળાવ. હા, એટલે કર્ણસાગર એટલે તળાવ. એટલે હિન્દુ ધર્મમાં ઘણી ભાષામાં સાગર એટલે દરિયો નહીં, સાગર એટલે તળાવ પણ થાય છે. તો અમદાવાદમાં જે કાંકરિયા તળાવ છે એ કેકા શાસ્ત્રી દૃઢપણે માને છે કે આ કાંકરિયા તળાવ એ કર્ણસાગર તળાવ છે. સુલતાન યુગમાં કુતબુદ્દીને એનું સમારકામ કર્યું હતું, એનું એક્સટેન્શન કર્યું હતું અને રિપેરિંગ કર્યું હતું. એટલે કુતબુદ્દીને પોતાનું નામ એ તળાવ સાથે જોડ્યું છે. હોજે કુતુબ કહ્યું છે ને, હોજે કુતુબ કહ્યું છે. એટલે આ સાગર કર્ણસાગર તળાવ એક કાંકરિયા હોઈ શકે. ત્રીજી એક વાત આપણે સાથે સાથે કહી દઈએ કે કાંકરિયા નામ કઈ રીતે પડ્યું, સાથે સાથે કહી દઈએ તો જ્યારે કુતુબુદ્દીન આ તળાવનું કામ કરાવતા હતા ત્યારે એટલે સુલતાન યુગના એક શુભેચ્છક શાહ આલમ સાહેબ ત્યાં આ રિપેરિંગ અને એ કામ જોતા હતા. અને કામ જોતાં જોતાં એમના પગે કાંકરીઓ વાગતી હતી અને તળાવમાં ખૂબ કાંકરીઓ હતી. એટલે આટલી બધી કાંકરીઓ હોવાના ત્યારે કાંકરીઓના કારણે કાંકરિયા નામ પડ્યું છે. કાંકરીઓના કારણે આ તળાવનું નામ કાંકરિયા પડ્યું છે. એ શાહ આલમના વખતની વાત છે. એટલે ઓરિજિનલ જેનું નામ હતું કર્ણસાગર તળાવ હતું, કર્ણદેવ સોલંકીએ બનાવ્યું હતું. પણ ઇતિહાસમાં ન તો કુતુબુદ્દીનના નામે ગયું છે એમ કહી શકાય. તો પછી જે સૌથી પહેલા આશાવલથી શરૂ થયું, પછી કર્ણાવતી થયું. કર્ણાવતી નામના વારસદારો જમા આવ્યા કે એમના વારસ મોહમ્મદ શાહ આવ્યા, પછી મોહમ્મદ બેગડો આવ્યો, કુતુબુદ્દીન આવ્યો, મોહમ્મદ બેગડો આવ્યો ને બધા જે બધા રાજાઓ આવ્યા. પછી મુગલ યુગ શરૂ થયો. તો મુગલ યુગની વાત જરૂર કરીએ તો અમદાવાદના લોકોને ખ્યાલ છે કે બધાએ અકબરે શરૂ કર્યું પણ વાસ્તવમાં મારી દ્રષ્ટિએ 1535માં હુમાયુ અમદાવાદમાં આવ્યો હતો. હુમાયુ અમદાવાદ? હા, અને હુમાયુએ અમદાવાદમાં મુગલ યુગની શરૂઆત કરેલી. અને એ હુમાયુએ લગભગ 13 મહિના અહીંયા શાસન એનું ચાલ્યું હતું.
13 મહિના શાસન. પછી એ કાર પાછો બંધ પડ્યો, રેગ્યુલર મરાઠા કારનો શરૂ થયેલો. અકબર પછી 1552 ફરથી આવ્યો. અકબર 1552માં આવ્યો અને પછી આ જે સલ્તનતનું જે રાજ્ય હતું એ જીતી લીધું અને એ મુગલ કાળ શરૂ થયો, વ્યવસ્થિત રીતે શરૂ થયો. અકબરથી શરૂઆત કરેલી હુમાયું. વ્યવસ્થિત શરૂઆત થઈ અકબરથી. અકબરે જ્યારે લડાઈ કરી ને તો તમે આ બાજુથી જે આવ્યો અત્યારે આપણે કહીએ વાસણા બાજુથી આવે તો જે જગ્યા ચોકડી પડે છે, હા, હાલમાં જેને આપણે ફતેહવાડી કહીએ છીએ, ત્યાં મોટી લડાઈ થઈ હતી. એ જગ્યા હા, એ જગ્યા પર મોટી લડાઈ થઈ હતી અને આ જગ્યા પર મોટી લડાઈ થઈ. હા, ઘણા બધા માથા કપાયા હતા અકબરના એ લડાઈમાં. મોટો ડુંગર જેવો કહેવાય ને, મોટો આમ બનાવ્યો, મોટા એટલા માથા મૂકીને આમ બનાવેલું એને. અને એ જગ્યા પરથી બાજુમાં જે જગ્યા મળી એને ફતેહવાડ નામ આપ્યું, ફતેહવાડી જ જગ્યા આપી. અને અકબરે એના 9 રત્નો હતા, તો 9 રત્નો પૈકીનો એક રત્ન એ શાયર હતો. એનું નામ હતું મિર્ઝા અબ્દુલ રહીમ ખાન. એમના એક મિર્ઝા અબ્દુલ રહીમ ખાન. એને એ સારો સૈનિક પણ હતો, તો એને અહીંયા રાજ કરવા આપ્યું, શુબો બનાવ્યો. આ રહીમ ખાને જ્યાં એમને ફતેહ મળી છે, વિજય મળ્યો છે, એની બાજુમાં, એટલે એ નદી કિનારાની બાજુમાં એક સરસ મજાનો પેલેસ બનાવ્યો. એ પેલેસનું નામ રાખ્યું ફતેહબાગ પેલેસ. આજે તમે એ ફતેહબાગ પેલેસનું લોકેશન શોધવા માટે હું લગભગ 4-5 કલાક રખડ્યો હોઈશ આ જગ્યા જોવા માટે. ત્યાં કઈ છે? હા, એટલે જગ્યા શોધવા માટે ક્યાં હતો પેલેસ. આજુ વાસણા વિસ્તારમાં, ફતેહવાડી વિસ્તારમાં બહુ ફરતા 4-5 અંતે મારી રિક્ષા એક માણસે આ રોડ પરથી છેલ્લા જાઓ, છેલ્લી જગ્યા તમને કંઈ ખંડેર જેવું દેખાય, છેલ્લામાં છેલ્લી જગ્યા જે ખંડેર જેવું દેખાય એ આ જગ્યા છે. અત્યારે તો મુખીનો કિલ્લો કહે છે એને, કદાચ બીજું નામ પણ હોઈ શકે, પણ આ જે એક કિલ્લા છે, એ જગ્યા છે, એ જગ્યા ઉપર હજી મેં પાછું શોધખોળ શરૂ કરીને ખબર પડી કે આ એ રહીમ ખાને બાંધેલો ફતેહબાગ પેલેસ હતો. ખૂબ મોટી જગ્યા છે, 3 માળનું મકાન હતું, ત્યાં એનો બાજુમાં બગીચો હતો. અને અકબર એટલે બાદશાહના કોઈ માણસો, એટલે રહીમ ખાનના માણસો નદી કિનારે આમ મહેલથી જોતા હોય 3 માળના મકાનો, મોટું બાજુમાં એક સ્નાનાગર પણ હતું, 15 ઓરડાના બધા રૂમો હતા જુદા જુદા. આ બધું તમે જુઓ ને તો નજરે જોવા મળે જ છે આ ખંડેરમાં. એટલે આમ થોડું તૂટેલું સ્ટ્રક્ચર અત્યારે હશે. સ્ટ્રક્ચર છે, પહેલો માળ આખો દેખાય છે. ઓકે. હા, પણ અત્યારે કોઈને જવું હોય તો ફતેહવાડી વિસ્તારમાં, ફતેહવાડી પોલીસ ચોકીથી માંડીને એ રોડથી જ તમે સીધા જાઓ તો છેલ્લી જગ્યા આવે, સિમેન્ટ રોડ પૂરો થાય, સિમેન્ટ રોડ કહે છે ને, સિમેન્ટ રોડ પૂરો થાય એ રોડના અંતે આ ફતેહબાગ પેલેસના અવશેષો છે. આજે સરકાર ન જાગે તો બરાબર ફતેહવાડીના જે અવશેષો એની બાજુમાં સોસાયટીઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે. સાચી છે કે એન્ક્રોચમેન્ટ છે એ મને ખબર નથી. સરકારે જે આવી જગ્યાઓ હેરિટેજવાળા ડિપાર્ટમેન્ટે કંઈ મોન્યુમેન્ટ તરીકે નહીં પણ આ જગ્યાના ઇતિહાસની વેલ્યુ તરીકે બોર્ડ મૂકીને પણ લોકોને એટલામાં બોર્ડર કરીને પણ કંઈ ઉલ્લેખ કરવો જોઈએ, તો આપણી હેરિટેજ વસ્તુ છે ને સચવાય અને વેલ્યુ લોકોને, ઇતિહાસ લોકો સુધી પહોંચે. આ સિમેન્ટ રોડ કહે છે ને, સિમેન્ટ રોડના છેલ્લે જાઓ ખૂણામાં જે મળે તે અવશેષ, પણ આ નહીં. ઇતિહાસની બીજી વાત કહું, જહાંગીર અને એની પત્ની અથવા એની બેગમ બંને આ બગીચામાં આવ્યા હતા. ને બગીચો રહીમ ખાનની દીકરી છે ને ખેરુનિશા હતી, એટલો બધો સરસ બગીચો એને સજાવેલો. ઉનાળાના દિવસો હતા પણ બગીચો બહુ સરસ સજાવ્યો અને આર્ટિફિશિયલી સજાવેલો. પણ ઝાંખીને ખબર ના પડી કે આ બધા ફળો છે આર્ટિફિશિયલ છે કે શું છે, તો આમ તોડીને ખાવા મળ્યો તો આ તો અંદર કાગળના ડૂચા જેવું લાગ્યું, નકલી હતા. જ્યારે ખેરુનિશાએ
બેગમના અને રાજાના બાદશાહને એમ કહ્યું, માફ કરજો બાદશાહ, આ નકલી છે, તમે આવવાના હતા, તમારા માનમાં મેં આ સજાવટ કરી છે. જહાંગીર એટલો બધો ખુશ થઈ ગયો કે આ બેનની કલા પર ખુશ થઈ ગયો કે માણસે જે કલા ઉદ્ભવી છે ને ખેરુનિસાની, તો પછી એને બક્ષિસ આપી, બાજુના ગામ બક્ષિસમાં આપ્યું અને પછી ખુશ થયા હતા. ઇતિહાસમાં આ પાનામાં લખેલું છે કે જહાંગીર અને બેગમ નૂરજહાં ખેરુનિસાના બગીચો રહીમખાના ફતેહબાગ પેલેસની વિઝિટ લીધી હતી. ઇતિહાસના પાનામાં આની નોંધ છે. રાઈટ. આ મુગલ બાદશાહની વાત થઈ, અથવા મુગલકાળની વાત થઈ. પછી તો આવે છે મરાઠા કાળ. મરાઠા બે પ્રકારના, પેશવા મેરા અને ત્રીજા ગાયકવાડ. પેશવા પૂના બાજુના, ગાયકવાડ બરોડા બાજુના. પણ આ બંનેનું સંયુક્ત રાજ્ય અમદાવાદમાં ચાલતું. બંનેનું સંયુક્ત રાજ્ય એટલે જે મુગલ કાળ હતો એના પછીનું મુગલ કાળ સંયુક્ત રાજ્ય. એટલે આ મરાઠા કાળની વખતમાં એકમાત્ર જે મોન્યુમેન્ટ ગણાય તો એ ગાયકવાડની હવેલી છે. અને મરાઠાઓ આ ગાયકવાડની હવેલીમાં હેડક્વાર્ટર એક જ, અને બાકીના બધા કિલ્લા જગ્યા ઉપર મરાઠાનું રાજ. અને મરાઠા પછી જે શરૂ થયો, આખું કાળની વાત એકાદ ઘટના કરવી હોય તો એમનો કરશનરાવ સુબેકર કરીને એક હતો, બહુ એશ આરામી અને કોઈ પણ પરવાહ વગરનો, મહિલાઓનો ત્રાસ આપે એવો, લોકોને ત્રાસ આપે એવો કરશનરાવ સુબેકર હતો. એ સુબેકર એટલો બધો ખરાબ કે લોકોને ત્રાસ આપે, લોકો એનાથી કંટાળી ગયા. ગાયકવાડ સુધી આની ફરિયાદ ગઈ તો ગાયકવાડે એમ કીધું કે તમને જે ગમે યોગ્ય લાગ કરો. તો ગાયકવાડ સરકારે લશ્કર લઈને અમદાવાદમાં આવ્યું. એ વખતે એ કરશનરાવ મહેફિલમાં જ પડ્યો હતો. આવા દો છેક અંતે એના મહેફિલમાંથી એને પકડ્યો અને એને પકડીને પછી એને પૂના જેલમાં મોકલી આપ્યો. આજે કરશનરાવ ભીમરાવ સેલુકર જે છે ને, અને જે પકડી પાડવામાં આવ્યો, એટલે એમાંથી એક કહેવત બની છે, હાથમાં દંડો બગલમાં મોય, હવેલી લેતા ગુજરાત ખોઈ. હાથમાં દંડો એટલે મરાઠા લોકો હાથમાં દંડો રાખીને પ્રજાને હેરાન કરતા હતા. અને હવેલી લેતા એટલે ગાયકવાડની હવેલી પણ એને પડાવી લીધી. એટલે હવેલી ગુજરાત ગાયકવાડ પાસેથી મરાઠાઓએ હવેલી પણ પડાવી લીધી ગાયકવાડને. એટલે હવેલી લેતા ગુજરાત ખોઈ. એટલે હાથમાં દંડો બગલમાં મોય, હવેલી લેતા ગુજરાત ખોઈ. મરાઠાએ જાતે જ પોતાનું રાજ ગુમાવ્યું છે એમ કહી શકાય. પછી મરાઠા કાળ પછી શરૂ થયો બ્રિટિશ કાળ. તો જે આજે પેલું જે આવ્યું હતું કે આપણે એક ભણવામાં આવતું અને કહેવતે સાંભળી છે કે જબ સસ્સે પે કુત્તા આયા અહેમદ શાહને શહેર બસાયા. તો એ જે કાળ હતો એ ક્યારે, એ બ્રિટિશ પહેલાં આવેલો કે? એટલે આ જે કહેવાય છે ને, જબ કુત્તે પર શહેર, જબ કુત્તે પર સસ્સા આયા તો બાદશાહને શહેર બસાયા. આ છે સલ્તનત કાળની વાત છે. જ્યારે સુલતાન અહમદ શાહ દક્ષિણ ગુજરાતમાંથી અમદાવાદમાં એટલે આશાવલમાં આવ્યા અને આશાવલમાં રાત રોકાયા. સિદ્ધપુર બાજુથી? ના, ભરૂચ બાજુથી દક્ષિણ ગુજરાતમાંથી અમદાવાદમાં. ત્યાં એમનો બરવો થયો તો બરવો ઠામવા ગયા હતા અને ઠામીને પછી અમદાવાદમાં આવ્યા. એટલે આશાવલમાં આવ્યા અને આશાવલમાં રાત રોકાયા. આશાવલમાં રાત રોકાયા પછી એમને નદી કિનારે આંટા મારતા હતા અને એમની સાથે એક શિકારી કૂતરો હતો. એક શિકારી કૂતરો હતો અને શિકારી કૂતરા પર આમ લઈને ફરતા હતા, વનકટીમાં ફરતા હતા. નદી કિનારે વનકટી જેવું હોય, જંગલ જેવું નાનું સરખી ઝાડીઓ હોય એમાં ફરતા હતા. એક કૂતરા ઉપર દૂરથી દોડતો એક સસલું આવ્યું અને કૂતરાના એ સસલાની ઝડપ જોઈને શિકારી કૂતરો પાછો પડ્યો. શિકારી કૂતરો પાછો પડ્યો. વાસ્તવમાં સસલું પાછો પડવું જોઈએ, જગ્યાએ શિકારી કૂતરો પાછો પડ્યો. તો એના પરથી એક જબ કુત્તે પર સસ્સા આયા તો બાદશાહને શહેર બસાયા. આ જ પરાક્રમ જોઈને તો બાદશાહને એટલે અહમદ શાહને
એમ થયું કે આ નદીનું પાણી કંઈ ચમત્કાર છે, આ નદીના પાણીનો ચમત્કાર છે. એટલે કે મારે જો કંઈ રાજધાની ત્યાં છે પાટણથી હું અહીંયા આવું રાજ કરવા, એના કરતાં અહીંયા જ મારે કેમ રાજધાની સ્થાપવી નહીં? આ દરિયા કિનારો પણ નજીક છે, હેડક્વાર્ટર જો ગુજરાતનું બનતું હોય તો અહીંયા કેમ નહીં? તો એને રાજધાની અહીંયા પાટનગર કરવા માટે એના ગુરુ પાસે ગયો અને ગુરુએ રજા આપી. એટલે કે જબ કુત્તે પડા સસ્તા બાદશાહને શહેર બસાયા. ઓકે, ત્યારથી પછી પછી અહીંયા શહેર વસ્યું સિટી. આ એક લોકવાયકા છે. ઓકે, પણ આના કોઈ ઇતિહાસમાં કોઈ આના પુરાણો નથી. પણ દરેક માણસને દંતકથા સાંભળવી ગમે છે અને અમદાવાદના દરેક દિલ સુધી આ વાત પહોંચી ગયેલી છે. જબ કુત્તે પર સસ્તા આયા તો બાદશાહને શહેર બસાયા. કોઈ પણ અમદાવાદની વાત કરશો તો શરૂઆત આનાથી થશે, બીજી શરૂઆત માણેકનાથથી થશે. રાઈટ. તો પછી જે અત્યારે અમારે થોડાક અમદાવાદના નામ વિશે વાત કરીએ. આપણે જે વાત કરી કે પહેલાં નામ જે આશાવલ હતું, પછી નામ જે કર્ણાવતી પડ્યું, પછી જે આપણે અહેમદાબાદ કહીએ છીએ, અમદાવાદ કહીએ છીએ, તો આટલા બધા નામ છે અને ઘણી બધું અંદરો અંદર ચાલે બી છે, બરાબર? કે ઘણા લોકો એવું કહે છે કે કર્ણાવતી નામ રાખવું જોઈએ. નામની બાબતમાં વાત કરીએ તો આશાવલ એટલે આશાપુર, આશાવલ અને આશાપલ્લી, આ ત્રણ. પછી આવે કર્ણાવતી, પછી આવે આ નામ છે કર્ણાવતી કાળ સુધી ચાલ્યું છે. જ્યારે અહમદ શાહે જ્યારે અહમદાબાદ બનાવ્યું, હિન્દીમાં આપણે કહીએ અહમદાબાદ, કોઈ પણ મુસલમાને સ્થાપેલું નામ બાદ આવે એ મુસ્લિમ નામ સ્થાપત્ય કહેવાય, એટલે મુસ્લિમ શહેર કહેવાય. હા, અહમદાબાદ એટલે બાદ આવ્યું ને એ મુસ્લિમ શહેર કહેવાય. પૂર આવે એટલે હિન્દુ શહેર આવે. પૂર આવે એટલે કે જયપુર છે, ઉદયપુર છે, એ રીતે પૂર આવે એટલે હિન્દુ શહેર થાય, બાદ આવે એટલે મુસ્લિમ શહેર થાય. પણ અહમદાબાદની વસ્તીમાં તો મુસલમાનની વસ્તી તો અહીંયા નહીવત છે. જ્યારે બાકીને વસવાટ તો હિન્દુ છે, મેજોરિટી હિન્દુની છે. એટલે એ લોકોએ, ગુજરાતીઓએ અહમદાબાદનો અપભ્રંશ થતાં થતાં જતો રહ્યો. અહમદાબાદમાંથી ગાયબ થયો અને અમદાવાદ બની ગયું, અમદાવાદ થઈ ગયું. એટલે અપભ્રંશ થતાં અહમદાબાદનું અપભ્રંશ થતાં અમદાવાદ બન્યું. આ નામ અમદાવાદ અને અહમદાબાદ છેક ક્યાં સુધી ચાલ્યું? અંગ્રેજો સુધી ચાલ્યું. પણ હજુ જો કે ચાલે જ છે ને? ચાલે જ છે. અંગ્રેજો સુધી આ નામ ચાલ્યું. અંગ્રેજો જ્યારે આવ્યા અહીંયા મુસાફર તરીકે આવ્યા, અંગ્રેજો રાજ કરવા આવ્યા, એમને અમદાવાદ લખતા નહોતું આવડતું, એટલે એમને એમની જાતે જુદા જુદા સ્પેલિંગો અમદાવાદના બનાવ્યા. જે મુસાફર આવ્યો એને પોતાનો સ્પેલિંગ બનાવ્યો. એટલે અહમદાબાદનું સ્પેલિંગ જ્યારે બનાવ્યું, ઓફિશિયલ સ્પેલિંગ, તો જ્યારે એલેક્ઝાન્ડર અમદાવાદમાં આવ્યા અને જ્યારે એમને જ્યારે 1818માં આ શાસન શરૂ થયું, ત્યારે AHMEDABED થયું. ઓકે, પાકો સ્પેલિંગ એ લોકોએ. અને આ સ્પેલિંગ તમારે જોવો હોય તો જેને આપણે અમદાવાદની પ્રથમ ફોટોગ્રાફીની બુક બની છે ને, તો એ પ્રથમ ફોટોગ્રાફીની બુકમાં કર્નલ આરે અહેમદાબાદ સ્પેલિંગ લખ્યો છે. જ્યારે ગુજરાતનું સ્પેલિંગ પાછો જુદો લખ્યો છે. એમાં ડબલ O કર્યું છે, જેની જગ્યાએ ઝેડ કર્યું છે, એટલે આ સ્પેલિંગ, ગુજરાતનું સ્પેલિંગ જુદો લખ્યો છે એમને, કર્નલ આરે. પણ આ ઓફિશિયલ સ્પેલિંગ અહેમદાબાદ થયો. છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમની ડાયરીઓ બહાર પાડે છે, એમનો પોતાનો જે વ્યવહાર બહાર પડે છે, છાપામાં જાહેરાત બહાર પડે છે, એમાં અમદાવાદ સ્પેલિંગ AMDAVAD લખે છે. AMDAVAD અમદાવાદનું સ્પેલિંગ. એટલે અમદાવાદનું સ્પેલિંગ કયું લખે છે? આપણી માતૃભાષામાં અમદાવાદ લખાય છે, એ સ્પેલિંગ અમદાવાદમાં ભાષાંતર કરીને અમદાવાદ લખે છે. આપણે તો કઈ રીતે લખાય છે કે ગુજરાતીમાં અમદાવાદ લખાય છે, ઇંગ્લિશમાં અહેમદાબાદ લખાય છે, હિન્દીમાં પણ અહેમદાબાદ લખાય છે. આપણે રેલવે સ્ટેશનની શરૂઆત કરો તો રેલવે સ્ટેશન અત્યારે 3 નામ છે રેલવે સ્ટેશન પર. અમદાવાદ ગુજરાતીમાં છે, અમદાવાદ છે, અંગ્રેજીમાં અહેમદાબાદ છે રેલવે સ્ટેશન પર. પણ આપણા ગામની બાજુમાં, એટલે આપણા શહેરની બાજુમાં જે વાત કરીએ તો નજીકમાં છે વડોદરા છે. વડોદરાનું એ પહેલાં બરોડા હતું. બરોડા હતું, બરાબર. એ બરોડાનું પછી 3 નામ હતા,
તો ત્રણ નામમાંથી હાલમાં એક જ નામ છે વડોદરા, વડોદરા. જે ત્રણેય લેંગ્વેજમાં same ત્રણેય જ છે. લેંગ્વેજમાં વડોદરા 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 છે. હમ. એવું બીજું આગળ જઈએ તો ભરૂચ છે. હમ. જેનું નામ બ્રોચ. આમાં બ્રોચ હતું. બ્રોચ નામ તો હતું. બ્રોચમાંથી હાલમાં ત્રણ નામ એક જ ભરૂચ છે. હમ. બાજુમાં થોડું નજીકમાં જઈએ તો ખંભાત. હમ. અંગ્રેજો એનું નામ કેમ્પે બહાર પડ્યું હતું. અંગ્રેજો કેમ્પે ત્યાં ઉતરતા, વાણ પણ ત્યાં જ આવતું કેમ્પે, હમ. એટલે કેમ્પે નામ પાડેલું. ઇવન ત્યાં તો ક્રિકેટ રમતા હતા અંગ્રેજો. હવે એ ક્રિકેટ રમતા હતા એ અંગ્રેજો, એ કેમ્પેમાં નું નામ આજની તારીખમાં ખંભાત છે. ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં ખંભાત છે. આવું સરસ એક એક્ઝામ્પલવાળું નામ બોમ્બેનું, હમ. એક્ઝામ્પલવાળું નામ બોમ્બેનું મુંબઈ થયું છે. તે મુંબઈ હિન્દીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં કે અંગ્રેજીમાં મુંબઈ કોઈ પણ એટલે ભાષામાં મુંબઈ છે. મુંબઈ છે. આ ચાર નામથી મને એમ થયું કે આપણી ત્યાં નામના બધા થોડા વિવાદો ચાલે છે. હમ. એક વિવાદ બીજો કહું, અમદાવાદમાં રહેતો જૈન સમાજ આ શહેરને રાજનગર કહે છે. અમદાવાદમાં આરએસએસની પ્રવૃત્તિઓ ચાલે છે. આરએસએસની પ્રવૃત્તિઓ ચાલે છે. તો આરએસએસવાળા આ શહેરને કર્ણાવતી જ કહે છે. પોતાના બધી જ પ્રવૃત્તિઓ કર્ણાવતી શહેર તરીકે જ કરે છે. એમનો પિનકોડ અમદાવાદનો છે, પણ શહેરનું નામ કર્ણાવતી કહે છે અને આજે ચાલે છે. પણ મને પોતાને એમ લાગે છે કે ભલે જૈનો એમને રાજનગર કહે, ભલે આરએસએસવાળા એમને કર્ણાવતી કહે, પણ મને એવું લાગે છે કે પેલા ચાર દાખલા ઉપરથી આ શહેરનું એક નામ હોવું જોઈએ. જેમ મોદી સાહેબના એક નામ છે ને, કહીએ વન કન્ટ્રી વન ઇલેક્શન, તો પણ મારું એક એવું માનવું છે કે વન સિટી વન નહીં. હમ. એક શહેરના ત્રણ નામ હોવા મારી દૃષ્ટિએ વ્યાજબી નથી લાગતા. ઇવન સરકારના ચોપડામાં પણ બધા ઉર્ફે ત્રણ નામ હોય. ગુજરાતીમાં જુદું લખો, હિન્દીમાં જુદું લખો, અંગ્રેજીમાં, એ પણ કાયદાકીય રીતે પણ વ્યાજબી નથી. કાયદાકીય રીતે વ્યાજબી નથી. 4 મહિના પહેલાં, એટલે એપ્રિલ માસની અંદર લગભગ મેં આપણા વડાપ્રધાન, લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, મેં એક નાનો ટૂંકો પત્ર લખ્યો અને પત્રમાં આટલું જ લખ્યું કે આ બાજુના 4 શહેરોના એક્ઝામ્પલ મુજબ, વડોદરા, ભરૂચ, ખંભાત અને મુંબઈ, એ મુજબ આપણા શહેરનું નામ એક થાય. અમદાવાદ ગુજરાતીમાં, અમદાવાદ હિન્દીમાં, અમદાવાદ અંગ્રેજીમાં. કોર્પોરેશન તો અમદાવાદ કરે જ છે. હમ. કોર્પોરેશન અમદાવાદ ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં એમ કોર્પોરેશન જ લખે. અમદાવાદ જ લખે છે, હમ. અમદાવાદ નથી લખતું. હમ. તો 50% તો વાત અહીંયા જ પતી જાય છે. મોદી સાહેબના મારો કાગળ પહોંચતા એમની ઓફિસમાંથી, પીઓની ઓફિસમાંથી એક કાગળ એમને કંઈ વ્યાજબી લાગ્યો છે તો ગુજરાત સરકારને સામાન્ય વહીવટમાં મોકલે છે. સામાન્ય વહીવટમાં વહીવટી ખાતામાંથી જે તે અમલ કરવાનું હોય એ ખાતામાં મારો કાગળ જાય છે. પછી એ કાગળ પછી કોર્પોરેશનમાં જાય છે. આ બધાની કોપી મારા ઉપર આવેલી છે. તે મને એમ લાગે છે કે આપણા બધા અમદાવાદના નગરજનો એક થઈ, આ મારું અભિયાન નથી, આ અમદાવાદીઓનું શહેર છે, આ નગરજનોનું શહેર છે. તો આપણા ગામનું નામ એક થાય એવો આપણે એક મત કેળવવો જોઈએ. અને આ મત મેં મીડિયામાં રજૂઆત કરી તો મીડિયાએ મારી વાત, પ્રિન્ટ મીડિયા હોય કે પછી ડિજિટલ મીડિયા હોય, મારી વાત એમને વધાવી છે. અને મારે આજે નગરજનોને પણ કહેવું છે, મારા હાલમાં જે પ્રેક્ષકો સાંભળી રહ્યા છે કે એમને પણ કહેવું છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંગ્રેજીમાં અમદાવાદ લખતું હોય તો તમને પણ જ્યારે તમને અંગ્રેજી લખવાનો ચાન્સ મળે ત્યાંનો સ્પેલિંગ AMDA કરો, અમદાવાદ જ લખો. હિન્દીમાં લખવાનો ચાન્સ મળે ત્યાં અમદાવાદ જ લખો. ગુજરાતીમાં ચાન્સ તો ગુજરાતીમાં જ લખાય છે. એટલે આ અભિયાનને જો સફળ બનાવવું હોય, લોકો સુધી પહોંચાડવું હોય, તો નગરજનો, જે રીલ બનાવતા હોય એ વ્યક્તિઓ, કે પછી મીડિયામાં કામ કરતા હોય એ વ્યક્તિઓ, આ 3 અમદાવાદ ગુજરાતીમાં, અમદાવાદ હિન્દીમાં અને અમદાવાદ અંગ્રેજીમાં લખે એ મારી નમ્ર વિનંતી છે. નમ્ર વિનંતી છે. તમે અમદાવાદનું આટલું ડીપમાં રિસર્ચ કર્યું છે, બરાબર? તો ઘણા બધા અમદાવાદના એવા નામ છે, જગ્યાઓના એવા નામ છે કે જેની પાછળ મને એવું લાગે છે કે કંઈક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હશે, કે કંઈક કહાની હશે, બરાબર? તો એવા કોઈ નામ જો તમારી પાસે હોય તો ત્યાંથી શરૂ કરીએ. અથવા તો આપણે 1-2 નામ જોયા છે કે માણેક ચોક છે, બરાબર? તો એ નામ કઈ રીતે પડ્યું છે?
બરોબર. અથવા તો બીજા ઘણા નામ કાંકરિયાની જેમ તમે સ્ટોરી કીધી, હા, તો આપણે માણેક ચોકની જ ઋષિ વાત બ્રિજની કરીએ. જેમ સ્ટોરી કીધી. માણેક ચોકની જ વાત કરીએ આપણે પહેલાં. એક એવી આપણા અમદાવાદમાં દંતકથા છે અને સ્ટોરી છે, અને ઇતિહાસના પુસ્તકોમાં એની નોંધ પણ લેવાયેલી છે, લખી છે, પણ ઇતિહાસ તરીકે નથી લખ્યું, દંતકથા તરીકે લખ્યું છે કે અમદાવાદમાં માણેક નદી હતી. માણેક નદી હતી. હા, અમદાવાદમાં લોકો એમ કહેતા કે સાબરમતી નદી હતી, પણ હું સાબરમતી નદી હતી પણ માણેક નદી હતી એના માટે હું સંમત થાઉં છું. આપણે કોઈ પણ નદીની જે મોટી નદી હોય તો એના આજુબાજુના ફાંટા હોય, અને તેમાંથી એક જગ્યાએ આગળ જાય પાછી ભેગી થઈ જાય, અને એમાંથી નદી પાછું એકથી શરૂઆત થાય અને બીજી જગ્યાએ ભેગું થાય. દાખલા કે આપણે બીજી બાજુ કહીએ તો આપણે હાલમાં સાબરમતીમાં વાડજની બાજુમાં ચંદ્રભાગા નદી છે, તો એ સાબરમતીના જોડાઈ જાય છે. આવી એક નદી માણેક નદી શાહીબાગ બાજુથી નીકળી, પ્રેમદરવાજાથી નીકળી કારુપુરમાં આવે છે. કારુપુર પોલીસ ચોકીની જે છે ત્યાંથી પસાર થાય છે, અને આપણો જે અંડરબ્રિજ ખરો ને, ફરનારબ્રિજ અંડરબ્રિજ, ત્યાં સુધી આવે છે. પછી માણેક ચોકમાં આવે છે. માણેક ચોકથી પછી નીકળી પછી તમે આગળ જાઓ ને તો જે આઈપી મિશન સ્કૂલવાળો રોડ છે કે જે કહેવાય છે ને, એ ત્યાંથી છેક દરવાજા સુધી પહોંચે છે, નદી કિનારે જ પહોંચે છે. આ નદી જે આખો રૂટ છે એ સાબરમતી નદીને કહેવાય છે, અને એનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આનો એક શિલાલેખ બનાવીને ફરનારી બ્રિજની નીચે એક આનો શિલાલેખ મૂક્યો છે કે માણેક નદી કઈ રીતે. માણેક નદી હતી વાત ચોક્કસ છે, આનો રૂટ છે એ પણ વાત છે, પણ એક ફાંટો છે, સાબરમતી નદીનો એક ફાટો છે. પણ લોકો કહેતા હોય કે બીજા લોકો એમ માને છે કે સાબરમતી નદી અમદાવાદમાં વહેતી હતી. સાબરમતી નદી અમદાવાદની અંદર વહેતી તો જ્યારે અહમદ શાહ બાદશાહે નદી કિનારે જ્યારે મહેલ બાંધ્યો, એટલે કે કિલ્લો બાંધ્યો ત્યારે તો નદીના કિનારા પર બાંધ્યું છે. એ બાંધ્યા પછી ભદ્રનો કિલ્લો બનાવ્યા પછી, ભદ્રનો કિલ્લો સૌથી પહેલો ભદ્રનો કિલ્લો બન્યો. હા, ભદ્રનો કિલ્લો બનાવ્યા પછી બાજુમાં અહમદ શાહ બાદશાહની મસ્જિદ બની છે. પછી થોડા આગળ જઈએ તો 3 દરવાજા બન્યા છે. પછી થોડા આગળ જઈએ તો પછી જામા મસ્જિદ બની છે. જામા મસ્જિદ થોડા આગળ જઈએ તો રાણીનો હજીરો છે, એના બરાબર બાદશાહનો હજીરો. આ બધા સલ્તનત કાળના બાંધેલા મકાનો હતા, ઇમારતો, મોન્યુમેન્ટ છે. નદી ગામની અંદર વહેતી હોય તો શક્ય બને, નદી શહેરની બહાર જ છે. આ બધા એના પુરાવા છે. ઓકે, તો અત્યારના અમદાવાદને જો આપણે રેફરન્સમાં લઈને વિચારીએ તો સાબરમતી નદી છે, એની જે નદી- પૂર્વ સાઈડનું જે અમદાવાદ છે, બરોબર, એ આખું નદી કિનારે વસેલું શહેર એ છે. શહેર હતું. તો અત્યારે જે આપણે પશ્ચિમ સાઈડનું જે અમદાવાદ છે, બરોબર, એ પછી પાછળથી આખું વિકસ્યું છે. ઓકે, એટલે નદીના કિનારે વસેલું અમદાવાદ, યા ભદ્ર કિનારે વસેલું એટલે અમદાવાદ. સાબરમતી નદીની પૂર્વ સાઈડ આખું શહેર વસ્યું હતું. બરાબર, ચોક્કસ, એમાં સવાલ જ નથી. આ બધા પુરાવા ઉપલબ્ધ છે. ઓકે, તો જે આ નદી કિનારે છે ને, બરાબર, જે હાલનો જે માણેક ચોક છે ત્યાં નદી કિનારે એક માણેકનાથ બાવાની ઝૂંપડી હતી. માણેકનાથ બાવાની ઝૂંપડી હતી. એ ઝૂંપડીના પછી માણેકબા જે ઝૂંપડીથી થોડા આ બાજુ જાઓ ને તો સારંગપુર બાજુ જઈએ ને ત્યાં સ્મશાન હતું. ત્યાં એક ફરતો વિસામો નામનું સ્થળ કહેવાય છે અત્યારે પણ લોકો, ફરતો વિસામો એટલે આ સ્મશાનની જગ્યા બદલાતી રહે. વિસામો બદલાવાનું, બેસવાનું સ્થળ બદલાય એટલે વિસામો. વાસ્તવમાં ત્યાં ફરતો વિસામો કહે છે. આ બાજુ સ્મશાન, આ બાજુ માણેકનાથની ઝૂંપડી, અને આ ઝૂંપડીની અંદર હાલની એ ઝૂંપડીની જે જગ્યા છે એ જ જગ્યાએ હાલમાં માણેકનાથની દેરી છે, માણેકનાથના પગલાં છે. અને ચોક વચ્ચે હાલમાં તે ઉપલબ્ધ છે. હાલમાં એના લગભગ 11મા વારસદારો દર અમદાવાદના સ્થાપના દિવસે અહીંયા પૂજા કરવા આવે છે, અને માણેકનાથને આપણે જે બુરજ છે ત્યાં ધજા પણ બદલે છે એમના વારસદારો. એટલે એમના વારસદારો હાલમાં અમદાવાદમાં જ છે. અમદાવાદના સ્થાપના દિવસે અહીંયા પૂજા પણ કરે છે, અને માણેક બુરજ ઉપર એની ધજા પણ બદલે છે. એની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પણ કોર્પોરેશન આ વિધિમાં જોડાય છે. એટલે માણેકનાથ જે બાવાની વાત નીકળી છે એના પરથી આ બાવાના કારણે એ જે બજાર બન્યું એ ચોકનું નામ માણેક ચોક પડ્યું. આજે આ માણેક ચોક 24 કલાક જાગે છે.
24 કલાક જાગે છે એટલે દિવસ દરમિયાન બિઝનેસ ચાલે છે, Business ચાલે છે. રાત્રે સરસ મજાની ખાણીપીણી ચાલે છે, ચાલે છે. સવારે વહેલી સવારે શાકભાજી બજાર ચાલે છે, પછી અમદાવાદનું બજાર શરૂ થઈ જશે. 24 કલાક ચાલતું અમદાવાદનું એક બજાર એટલે માણેક ચોક માણેક ચોક બજાર. બજાર. અને જે માણેક ને બીજી રીતે કહીએ તો હમ. માણેક એટલે એક દાગીનો, હમ. માણેક એક સોનાનું એક ઘરેણું કહેવાય અથવા હીરાનું ઘરેણું હીરાનું કહેવાય. ઘરેણું. તો માણેક ચોકની અંદર મુખ્ય ધંધો સોના ચાંદીનો છે. એનો જ છે yes. એટલે બીજી રીતે આપણે કહીએ તો માણેક ચોક એ સોના ચાંદીનું બજાર છે. એટલે 3-4 નામ જે બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. એક તો માણેક નદી ઉપરથી, એ એક માણેક નદી, માણેકનાથ બાવા ઉપરથી, અને એક આ બિઝનેસ ઉપરથી આખું. અને ચોથી વાત તો બહુ સરસ લોકો સાથે પણ જાણેલી છે કે માણેકનાથ બાવાએ જ્યારે અમદાવાદમાં આ કિલ્લો બંધાતો હતો અને આ મહારાજના એટલે બાવાના આગળ આ વાત ગમી નથી એટલે એમની પોતાની ગૂઢ વિદ્યાથી કિલ્લાનું કામ અટકાવતા હતા. આમ જેટલો દિવસ દરમિયાન કિલ્લો બાદશાહ બાંધે અને એ ગોદરી પર બેસતા અને ગોદરીને એક દોરો ખેંચે તો બધી ઈંટો આપોઆપ પડી જતી. એટલે ગોદરીવાળા બાબા માણેકનાથ કહેવાતા. ગોદરી ઉપરથી આમ બેસે તો એક દોરો ખેંચે તો બધી આખી ઇમારત પડી જતી. જ્યારે બાદશાહને ખબર પડી કે આ કામ આગળ કેમ વધતું નથી ત્યારે એમને આમ માણેકનાથને મળે છે, માણેકનાથ સાથે વાતચીત કરે છે. પછી અંતે એક સમાધાન રૂપે પહેલો એક બુરજ બનાવવામાં આવે છે. એ બુરજનું નામ માણેક બુરજ. પહેલો એક બુરજ બનાવવામાં આવે છે એનું નામ માણેક બુરજ. બુરજ બનાવ્યા પછીનું જે કામ થયા એ બદ્રીનાથ કિલ્લાના કામ પછી થયા એવી આ સ્ટોરી છે. ઇતિહાસમાં આવી કોઈ વાત લખવામાં આવેલી નથી. પણ એ જે તમે કીધું માણેક બુરજ એ અત્યારે છે. હા, માણેક બુરજ તો હાલમાં જે આપણે એલિઝાબેથન જે છે ને એના પર લખેલું છે, તકતી મારી છે, જ્યાં એમના વારસદારો આજે ધ્વજ ફરકાવે. એલિઝાબેથનો જે બાજુનો જે અડધો તોડેલો પોર્શન દેખાય છે એ માણેક બુરજ. ઓકે. એ પહેલું બાંધકામ કહી શકાય. તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એમ એ અમદાવાદમાં જ રહેતા, તો એ કઈ જગ્યાએ એક્ઝેક્ટ એમનું ઘર ક્યાં હતું? ગાંધીજી પહેલાં સરદાર આવ્યા. સરદાર 1913માં એટલે ગાંધીજી અમદાવાદમાં 15માં. હા, ઓકે. ગાંધીજી 15માં આવ્યા. એટલે જ્યારે ગાંધીજી અમદાવાદમાં અને સરદાર અમદાવાદમાં આવે ને ત્યારે બેરિસ્ટર થઈને આવેલા. અને બેરિસ્ટર થઈને આવે એટલે એનો રૂબાબ જુદો હોય. યુરોપિયન સ્ટાઇલની હોય, ચિરોજ પીતા હોય, તાશ રમતા હોય, પાના રમતા હોય અને એમનો દીદાર પણ જુદો હોય. આ બધી વ્યવસ્થા એમને ગુજરાત ક્લબમાં ભોગવી હતી. ગુજરાત ક્લબમાં એમના મેમ્બર હતા અને બાજુમાં કોર્ટ હતી. એટલે બાજુમાં કોર્ટ હતી, ગુજરાત ક્લબમાં આ બધું એક ટેબલ ઉપર પાના રમે. અને જ્યારે ગાંધીજીની વાત આવી ત્યારે ગાંધીજીના એ ગેલો ગાંધો કહીને હસી કાઢતા વાત. ગાંધીજીના પર કોઈ માન ના આપે કે આ પોતડીવાળો માણસ શું દેશને આઝાદી અપાવવાનો છે. આ પોતડીવાળો માણસ દેશને શું આઝાદી અપાવવાનો છે. એટલે આવી વાત એમને હસી જ કરેલી. એક વખત માલવણકર સાહેબ ગાંધીજીને લઈને ગુજરાત ક્લબમાં આવે છે ત્યારે સરદાર વલ્લભભાઈ ટેબલ પર પાના રમતા હતા અને એમના ટેબલ આગળથી ગાંધીજી પસાર થાય છે. એમના બંને વચ્ચે કોઈ ડાયલોગ થયો નથી, એકબીજાની એ નજર પણ નથી, પણ એ ખબર છે બધા બંનેને કે આજે ગાંધીજી ક્લબમાં આવવાના છે, અહીંયા સરદાર પાના રમે છે, પેલી બાજુથી મિટિંગમાં જાય છે, પણ મુલાકાત નથી. એટલા માટે આજે ત્યાં ગુજરાત ક્લબ ઉપર લખ્યું છે કે સરદાર વલ્લભભાઈનો અને ગાંધીજીનું મિલન થયું છે પણ પાસવાન થયા છે. એકબીજા સાથે વાત નથી. હા, એકબીજાની વાત નથી થઈ, ત્યાંથી પાસવાન થયા છે. આ વાત સાચી, પણ ત્યાં એવું લખ્યું છે કે ત્યાં પહેલી મુલાકાત થઈ, પણ મારી દ્રષ્ટિએ પાસવાન થયા છે. અને એ આ તમને આખી સ્ટોરી તમે ગાંધી ફિલ્મો જોશો તો તમને નજરે દેખાય છે, નજરે દેખાય ગાંધી ફિલ્મ સ્ટોરીમાં. પણ સરદારનું ઘરની તમે વાત કરી એ તો બરાબર. તમે કોંગ્રેસ હાઉસ છે ને, આ બાજુ કોંગ્રેસ હાઉસ, પેલી બાજુ ગુજરાત ક્લબ, વચ્ચે રોડ, અને ત્રીજું જે મકાન દેખાય છે હાલમાં જે મસાલવાળી જે સ્મારક છે, લાલ દરવાજા, હા લાલ દરવાજામાં મસાલવાળું સ્મારક પછીનું જે ઘર છે એ સરદાર વલ્લભભાઈનું ઘર. સરદાર વલ્લભભાઈનું ઘર. ઓકે. એક્ઝેક્ટલી સરદાર લાલ દરવાજામાં મા ગુજરાતના સ્મારક પછીનું જે ઘર છે બાજુમાં એ સરદાર વલ્લભભાઈનું ઘર. સરદારની તો વાત જ ના થાય.
ઓકે, એક ક્વિક રાઉન્ડ જેવું છે કે મારે છે ને અમદાવાદમાં ફર્સ્ટ અથવા તો ઓલ્ડેસ્ટ શું હોય ને એ જાણવું છે. એ કઈ વસ્તુ છે ને એ થોડુંક જાણવી છે. તો સૌથી જૂનામાં જૂનું મંદિર કયું છે? મારી દ્રષ્ટિએ કર્ણમુક્તેશ્વર મહાદેવ, જે કર્ણદેવ સોલંકીએ બનાવ્યું હતું એ. વાવ વાવ તો માતા ભવાનીની વાવ અમદાવાદ બંધાય પહેલાંની વાવ છે. અમદાવાદ શરૂ થયું પહેલાંની વાવ છે, માતા અસારવામાં આવેલી છે. અસારવામાં. ઓકે. સૌથી જૂની પોળ? મુરતપોળ કહેવાય છે, કારણ કે ત્યાં સુલતાનના માણસોએ રહેવાની શરૂઆત કરી હતી. સૌથી જૂનો બ્રિજ? આ બ્રિજ છે ને એને એલિસ બ્રિજ કહે છે. એના પહેલાં જે બંધાયેલો બ્રિજ લકડીયો પુલ, જે પાણીમાં તરાઈ ગયો હતો, પાણીમાં ખેંચાઈ ગયો. એટલે એલિસ બ્રિજની જગ્યાએ જ બનેલો? હા, એ જ જગ્યાએ જ બનેલો છે. એનું નામ પણ પહેલાં લકડીયો પુલ કહેતા, પણ વાસ્તવ એનું નામ પણ એલિસ બ્રિજ જ હતું. આ નવો બનાવેલો એલિસ બ્રિજ છે. ઓકે. સૌથી પહેલી બનેલી હોસ્પિટલ? જૂની સિવિલ હોસ્પિટલ કહે છે ને, આપણે ગીકાંટા રોડ ઉપર હતી, અને અંગ્રેજોએ બનાવેલી. અને દાતા હિન્દુ હતા. ઓકે. ઓકે. સૌથી જૂનું સિનેમા? ઇંગ્લિશ સિનેમા. કે એ કઈ જગ્યાએ? હા, બરાબર. એક્ઝેક્ટમાં એક વરા ભાઈઓ હતા, અને કારુપુર વિસ્તારમાં ટેન્ટ બાંધીને સિનેમા બતાવતા. ટેન્ટ બાંધીને સિનેમા હતા. પછી સમય જતાં એમને એ બરાબર અહીંયા બરાબર 5 કુવા દરવાજા છે, એને દરવાજાના બાજુમાં એ ગાંધી રોડ ઉપર તરત 400 અને બધી સાયકલની દુકાનો છે. એમાં એક નવું મકાન દેખાય છે હાલમાં. એ નવું મકાનમાં ત્યાં 1927માં ત્યાં ઇંગ્લિશ સિનેમાના નામે એક થિયેટર બાંધવામાં આવેલું. ઇંગ્લિશ સિનેમા નામ જ, થિયેટરનું નામ ઇંગ્લિશ સિનેમા. ત્યાં પહેલું અમદાવાદનું થિયેટર ઇંગ્લિશ સિનેમા. સૌથી જૂનું અમદાવાદમાં સ્ટ્રક્ચર કયું છે? અમદાવાદમાં સ્ટ્રક્ચરની વાત કરીએ ને તો સૌથી પહેલું જે બાંધકામ મોટું કહેવાય ને, જે જાયન્ટ બાંધકામ કહેવાય, તો ભદ્રનો કિલ્લો શરૂઆત થઈ. તો ભદ્રનો કિલ્લો એ પહેલું જે સ્ટ્રક્ચર કહેવાય, અથવા મુખ્ય મોન્યુમેન્ટ કહેવાય, પહેલું મોન્યુમેન્ટ કહી શકાય. બીજી રીતે જુદી વાત કરીએ તો આ તો ખાલી વાત કરીએ. આગળના ભાગમાં જે કર્ણાવતી સમયમાં બનાવેલું મંદિર, તો એ મંદિર છે, કર્ણમુક્તેશ્વર મંદિર. બંને વસ્તુ જુદી છે. કિલ્લો છે, પેલું મંદિર છે. ઓકે. તો પછી આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે અમદાવાદમાં શરૂ થયું, તો એ આ બધું મતલબ થોડુંક એડવાન્સ થયું પછી જ શરૂ થયું, કે અંગ્રેજો આઝાદ થયા પછી શરૂ થયું, કે પહેલાંય હતું? જ્યારે કોર્પોરેશન બની ને, અમદાવાદ મ્યુનિસિપાલિટી બની હોય, પહેલાં તો ઘણી બળદગાડીના આ ગાડીને જે બધી વ્યવહાર થતા, પણ જ્યારે ટ્રાન્સપોર્ટ રોડ બનવા મળે ને, એટલે ટ્રાન્સપોર્ટની જરૂરિયાત પડે. જ્યારે રોડ થાય તો પસાર થાય તો રોડની જરૂર. તો અમદાવાદમાં એક મુસ્લિમ ભાઈ હતા, શાહપુરમાં રહેતા હતા. એમને મુનશી બસ સર્વિસ નામની એક નાની બસ લઈને સર્વિસ શરૂ કરેલી, મુનશી બસ સર્વિસીસ. સરદારના વખતનો પછી મુનશી બસ સર્વિસનો ઓફિશિયલી કોર્પોરેશન સાથે જોડીને એબીસી સર્વિસ આવી, એટલે અમદાવાદ બસ સર્વિસીસ. એબીસી, અમદાવાદ બસ સર્વિસ. પછી જરા એકદમ આખું રાજ્ય બન્યું ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ AMTS ઓફિશિયલી બન્યું. એ લાલ બસ સેવા AMTS. એટલે શરૂઆત થઈ મુનશી બસ સર્વિસીસ, પછી ABS એટલે અમદાવાદ બસ સર્વિસીસ, પછી AMTS લાલ બસ સર્વિસીસ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ. એટલે આ એનો આખો ક્રમ છે. લાલ દરવાજા આના માટે જ પ્રખ્યાત છે, લાલ બસ. અને લાલ બસની સેવા દુનિયાભરમાં નહીં, પણ આપણે જાણીતી હતી. બહુ મોટું નામ હતું. એટલે ત્યાંથી જ બધી શરૂઆત. ઓકે માણેક સર, આજે ઘણું બધું અમદાવાદ વિશે આપે કહેવાય ને કે અમને અમારી જનરેશનને તો આ બધી ખબર જ નથી, કારણ કે આટલી જૂની બધી વસ્તુઓ કે ક્યાં શું હતું અને કેવું હતું, પણ આજે ઘણી બધી માહિતી આપ પાસેથી બધી મળી. તો મને તો આનંદ થયો કે તમને મળીને પણ આનંદ થયો, અને નગર યુનિવર્સિટી મારે પહોંચવું છે કે આ શહેરનું નામ, એક નામ અમદાવાદ ગુજરાતીમાં, અમદાવાદ હિન્દીમાં અને અમદાવાદ અંગ્રેજીમાં થાય, એ મારી અંતઃકરણની ઈચ્છા છે. તમારો સહકાર બધાનો મળશે, આ કામ આગળ વધશે. જેમ આપણે વાત થઈ ને કે શરૂઆત એવી છે કે શરૂઆત આપણાથી જ કરવી પડશે, એટલે ધીમે ધીમે બધે આ વસ્તુ થશે. ઓકે, થેન્ક યુ સો મચ.
પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.